નમસ્તે મિત્રો, ટકાવારીનો જે પ્રશ્ન છે દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. એના કેટલાક અલગ અલગ પ્રશ્નો છે ને એ એકદમ સારી રીતે સમજ મેળવીએ. સૌથી પહેલા જો ક્વેશ્ચન આપેલું છે 1500 નો 1/5 ભાગ અને 1500 ના 1/5 ટકા વચ્ચેનો તફાવત કેટલો થાય? જો અહીંયા 1/5 ભાગ કીધો છે. 1/5 નો અર્થ શું થાય? જો ભાગમાં કીધું તો આપણે આવી રીતે લખીએ 1/5. આ જો 1500 નો 1/5 ભાગ કીધો છે, અહીં લખી દો 1500 ગુણ્યા 1/5. અહીંયા આગળ શું આપ્યું છે? 1500 ના 1/5 ટકા આપેલા છે. પહેલા આની આપણે કિંમત શોધીએ. થશે શું? 1500 ગુણ્યા 1 કરો તો જો 5 છે, 5 ગુણ્યા 3 15. પાછળ કેટલા આવશે? 2 0 આવશે, તો અહીંયા થશે 300. હવે એવી રીતે આ જે 1500 છે એનો આવી રીતે લખાય 1500 ના 1/5 ટકા આપેલા છે. હવે આપણે આ જે ટકાનું સિમ્બોલ છે અહીંયાથી દૂર કરવું છે. ટકાનું સિમ્બોલ દૂર કરવું હોય કરવું શું પડશે? જે છેદ છે એનો ગુણાકાર કરવો પડશે 100 જોડે. અહીંયા જો આગળ અહીંયા ના આપ્યું છે કે લખો ગુણાકાર, અહીંયા લખો 1500. જો અહીંયાથી આ 2 0 છે એ કટ થશે. 5 છે, 5 ગુણ્યા 3 15. 3 ગુણ્યા 1 એટલે કે 3. આની કિંમત કેટલી થઈ? 3. અહીંયા કિંમત કેટલી થઈ છે? 300. બંને વચ્ચે શું લેવાનું કીધું છે? તફાવત લેવાનો કીધું છે. તફાવત એટલે બાદબાકી. 300 માઇનસ 3 કરશો એટલે 297 મળશે. એ શું થવાય? આજે દાખલો છે એનો જવાબ. એટલે જો ખાલી આ કન્વર્ટ કરવાનું છે, એમાં ખાલી ખાસ ધ્યાન રાખવાનું. આગળ ₹25 ના 4% બરાબર કેટલી રકમ થાય? અહીંયા જો ના આપેલું છે, આજે નાની જગ્યાએ શું કરવાનું? ગુણાકાર. 25 ગુણ્યા અહીંયા જો 4. ટકાનું સિમ્બોલ તો આપેલું જ છે, આવી રીતે લખીએ. જો 25 ના 4% બરાબર અહીંયા શોધવાના છે. તો 4 અહીંયા ટકાનું સિમ્બોલ ફરીથી દૂર કરવું છે તો છેદમાં કેટલા મૂકવા પડશે? 100. એટલે કે 100 થી શું કરવાનું? ભાગાકાર કરવાનો. 25 ગુણ્યા 4 100 થઈ જાય. તો જો 25 ચોક 100, 4 4 અહીંયા કટ થઈ જાય, મતલબ કે 4 એકા 4. તો અંશમાં કેટલા લખાશે? 1. તો આજે 25 ના 4% ની કિંમત કેટલી થશે? 1. જો 25 માં અહીંયા રૂપિયા આપેલા છે તો 1 ના પાછળ લખી દેવાના રૂપિયા. તો 25 ના 4% બરાબર 1 રૂપિયો થાય. આગળ 1% ના અડધાને કેવી રીતે લખાય? એકદમ સિમ્પલ ક્વેશ્ચન. ઓપ્શન જોવાના કેવી રીતે આપણે લખવાનું છે. જો 1% છે, 1% એના અડધા કીધા છે, કરવાનું શું? 1/2 મૂકી દેવાના, પાછળ ટકાનું સિમ્બોલ. થયો જવાબ. ઓપ્શનમાં કદાચ આવી રીતે ના આપેલું હોય, અડધા છે આપણે કેવી રીતે લખી શકીએ? 0.5%. ખ્યાલ આવ્યો? તો આ બંને શું કહેવાય? સાચું કે બંને શું કીધું? ઓપ્શન છે, ખાસ જોવાનું. જો આને આવી રીતે ના લખવું હોય તો 5/10 પણ આપણે લખી શકીએ. જો 5 છે, પોઈન્ટ પછી જમણી બાજુ 1 અંક છે, છેદમાં 10. 5/10 પણ લખી શકીએ. આની કિંમતમાં કેટલી થઈ જાય? 1/2 જ થાય છે. એ માટે ઓપ્શન જોવાનું, આમાંથી કોઈ પણ એક નંબર આપેલો હશે. આગળ આવી રીતે પ્રશ્ન છે. પછી તો ભાઈ ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ તમારે એકદમ સરળ રીતે દરેક કોન્સેપ્ટ છે ના એકદમ બેઝિક માહિતી સાથે વિડીયો જોવા હોય, દરેક વિડીયો મૂકેલા છે, તમારે કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, દરેક ટોપિક વાઇઝ વિડીયો મૂકેલા છે તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક કરી સાથે શેર કરજો. અહીંયા શું આપ્યું? કોઈ એક સંખ્યા છે એના 30% એ 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય? સંખ્યા આપેલ નથી પણ કીધું છે શું? અહીંયા કોઈ સંખ્યા છે એના 30%, એની કિંમત કેટલી મળે છે? 150 મળે છે. હવે એ જ સંખ્યા છે, એ સંખ્યાને આપણે 150% લેવાના છે. ટકા એ લખો 150%. તો સામે એની કિંમત કેટલી થશે? તો સાદુરૂપ આપવું હોય તો આપણે બે રીતે ગણી શકીએ. ચોકડી ગુણાકાર કરી દો, 150 ગુણ્યા 150 છેદમાં મૂકી દો 30 બરાબર મળશે એનો જવાબ. અને ડાયરેક્ટ ગણવું હોય તો આપણે કેવી રીતે ગણી શકીએ? જો આવી રીતે છે 30% 150, 150% એ કેટલા? તો જો અહીંયા 30% માં અહીંયા 50 માં કેટલો ફરક છે? અથવા ડાયરેક્ટ ગણી શકીએ. જો અહીંયા 30 થી 150 જવું છે તો ગુણાકાર 5 જોડે થાય છે, એટલે ટકા છે એના 5 ગણા કહેવાય. તો આ જે રકમ આપેલી છે આના 5 ગણા કરી દેવાના. 15 ગુણ્યા 5 કરીએ કેટલા થાય? 75 થાય. પાછળ એક 0 એડ કરો તો 750 એ શું થશે? એનો જવાબ. આવી રીતે સાદુરૂપ આપશો તો જુઓ
એક એક 0 કટ કરી દો, 3 5 15, 150 ગુણ્યા પાછળ 15 5 75, પાછળ 1 0 એટલે 750. કોઈ પણ રીતે આપણે જવાબ છે લાવી શકીએ છીએ. આગળ 625 ના 20% ના 20% કેટલા થાય? પરીક્ષામાં ક્વેશ્ચન છે, બહુ જ વખત પૂછાયેલો છે. 625 છે તો ઘણા શું કરશે? 625 આપણે આગળ શીખ્યા હતા કે નાની જગ્યાએ ગુણાકાર લખવાનો. 625 ગુણ્યા 20, ટકાનો સિમ્બોલ દૂર કરવાનો છે તો છેદમાં મૂકી દેવાના 100. જવાબ આવી જાય. પછી એના ના કીધું છે, ફરીથી જો જવાબ આવે છે એના ફરી 20% શોધીએ. અહીંયા ડાયરેક્ટ આપણે કરી શું દેવાનું? બે જગ્યા અહીંયા આવી રીતે ના આપેલું છે તો ફરીથી લખી દો 20%, ફરીથી છે છેદમાં ફરીથી લખી દો 100. કરીશું જે રકમ આપેલી 625 ના 20% ના 20%, તો નાની જગ્યાએ બે જગ્યા શું મૂકી? આપણે ગુણાકારનું સિમ્બોલ મૂકી દીધું, ટકાનું સિમ્બોલ દૂર કર્યું છે તો અહીંયા છેદમાં મૂકી દીધા 100. અહીંયાથી સિમ્બોલ દૂર કરી છેદમાં મૂકી દીધા 100. એક સાથે સાદુરૂપ આપી દેવાનું. જો અહીંયા એક એક 0 કટ થઈ જાય, ફરીથી એક એક 0 કટ થાય છે. 625 છે અથવા અહીંયા જો 2 થી ભાગ ચાલીએ તો 2 50 ભાગ ચાલે છે, 2 એ 25 ભાગ ચાલે છે. આવી રીતે આપણે ઉડાવી શકીએ. 25 છે અને 625 છે, 25 ના વર્ગમાં 625 આવે મતલબ કે 25 ગુણ્યા 25 ભાગ ચાલે છે. જવાબ શું થયો આપણો? 25. ખ્યાલ આવ્યો છે તો આપણે ગણી શકીએ છીએ. વિડીયો પસંદ આવ્યો લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.